ના બેઝિકલી સ્કિલ એટલે શું? તો બેઝિકલી આપણે ગુજરાતીમાં કહીએ તો આવડત. Now there is a difference between talent and skill. Talent is something which is natural, જે કુદરતી છે તમારામાં. તમે કશું જ ન કરો પણ તમારામાં છે. પણ માત્ર ટેલેન્ટના જોરે આજ સુધી કોઈ આગળ વધ્યું નથી. એને ડિસિપ્લિનથી એના પર કામ કરવું પડે છે, એને સ્કિલમાં કન્વર્ટ કરવી પડે છે. સારું ક્રિકેટ રમે છે તો એ ટેલેન્ટ છે, પણ પ્રોપર કવર ડ્રાઈવ, પ્રોપર સ્ટ્રેટ ડ્રાઈવ, પુલ શોટ, આ બધી સ્કિલ છે. અને યુ વોન્ટ બિલીવ, જ્યાં સુધી અમે પુસ્તક નહોતું વાંચ્યું ત્યાં સુધી મને ખબર જ નથી કે જગતમાં કેટલા કેટલા પ્રકારની સ્કિલ્સ હોય છે. અને મોટે ભાગે આપણે આપણી જ સ્કિલ્સ પ્રત્યે અવેર નથી હોતા. હું તમને તમારામાંથી કોઈને ઊભા કરીને પૂછું કે તમારામાં કઈ કઈ સ્કિલ્સ છે, તમારામાં રહેલી એવી 5 આવડત મને કહી દો જે તમારી ખાસિયત છે, તમારી લાક્ષણિકતા છે, જેના જોડે તમે જગત જીતી જાઓ. તમે નહીં કહી શકો, કારણ કે આપણે ક્યારેય એટલું મનોમંથન કર્યું જ નથી હોતું. આપણે એટલું સેલ્ફ ઇન્વેન્ટરી કરી જ નથી હોતી કે મારી શું ખાસિયત છે, મારામાં એવી કઈ 5 વસ્તુ છે જે મારે રજૂ કરવી જોઈએ. આ કેમ એક્સરસાઇઝ છે? કારણ કે જ્યારે તમે કોઈ નોકરી શોધવા જાઓ છો ત્યારે તમને તમારી ખાસિયત, તમારા સ્ટ્રોંગ પોઈન્ટ્સ, તમારી સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ. તો આ એક લિસ્ટ છે જે આ પણ તમને ગૂગલ પર મળી જશે. અ લિસ્ટ ઓફ 246 સ્કિલ્સ એઝ વર્બ્સ. 246 આવડત છે આમાં. અને આઈ એમ શ્યોર કે તમે ઘણા બધા એવી ફરિયાદ કરે ને, મને મારામાં તો કાંઈ નથી. તમે આ 246 લિસ્ટ વાંચો, ટિક કરતા જાઓ, આઈ એમ શ્યોર કે એ આંકડો 50થી નીચે નહીં હોય. કારણ કે આમાં કેટલી બધી છે. ઇન્સ્પેક્ટિંગ, લર્નિંગ, મેન્ટેનિંગ, મીટિંગ, મોટિવેટિંગ, ઓફરિંગ, રિસ્પોન્ડિંગ, ટીમ વર્ક, ટેકિંગ ઇન્સ્ટ્રક્શન્સ, એ પણ એક સ્કિલ છે. કોઈ તમને 5 વસ્તુ કહે છે કરવાની અને એ 5 તમે યોગ્ય રીતે પૂરી કરો છો તો એ પણ સ્કિલ છે. કારણ કે મોટાભાગના લોકો 4 કરે 1 ભૂલી જાય છે. તો એ પણ એક સ્કિલ છે. લીડરશિપ સ્કિલ્સ, ટીમ વર્ક, માર્કેટિંગ સ્કિલ્સ, કાઉન્સેલિંગ સ્કિલ્સ, ટીચિંગ સ્કિલ્સ, રાઇટિંગ સ્કિલ્સ, કેટલી બધી સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ. અને આઈ એમ શ્યોર કે જેટલી સ્ત્રીઓ અહીંયા છે, જેટલી મહિલાઓ છે, એ બધાની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જબરદસ્ત હોય છે. મને મારા ઘરનો અનુભવ છે. આજની તારીખે મને કંઈ પ્રોબ્લેમ થાય તો જેનું સોલ્યુશન મેં વિચાર્યું નથી એ મારી વાઈફ લઈને આવે છે કે આનું તો બહુ સિમ્પલ સોલ્યુશન છે. તો આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે ને એ સ્ત્રીઓમાં જન્મજાત હોય છે. અને એટલા માટે જ્યારે તમે ટીમમાં કામ કરતા હો, તમે કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં હો, ત્યારે યુ કેન રિપ્રેઝન્ટ યોર સેલ્ફ કે મારામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સારી છે. તો આ તમને ખબર હોવી જોઈએ. અને આમાં કેટલી બધી છે. શેપિંગ, સોલ્વિંગ, ટાઈપિંગ, વર્બલાઇઝિંગ, રાઇટિંગ, ઇમેજિનિંગ, પેઇન્ટિંગ, પાયલોટિંગ, પ્રિસ્ક્રાઇબિંગ, રિસ્પોન્ડિંગ, સર્વિંગ. તો આ જે છે આઈ રિક્વેસ્ટ યુ ટુ રીડ. કોપિંગ એક્ઝામમાં નહીં હો. સો કોમ્યુનિકેટિંગ, સી કોમ્યુનિકેટિંગ સ્કિલ ઇઝ કેટલી રેર છે. આઈ ટેલ યુ, કોમ્યુનિકેશન સ્કિલ સૌથી રેર છે જે મારામાં જ નથી. આઈ એમ રિયલી આઈ એમ બિંગ ઓનેસ્ટ વિથ યુ. કારણ કે હું એટલો બધો, અને થેન્ક ગોડ હું એવા પ્રોફેશનમાં છું જ્યાં મારે એક પેશન્ટને એજ્યુકેટ કરવા સિવાય વધારે કશું કરવાનું નથી. બિકોઝ હું આઉટ એન્ડ આઉટ ઇન્ટ્રોવર્ટ છું. એટલે જો મને કોઈ આરજેની જોબ આપી દે કે તમારે આ લોકોને ગેમ્સ રમાડવાની છે, આ લોકોને એન્ગેજ કરવાના છે, કમ ઓન, હેલો, એ લોકોને એન્કરેજ કરવાના છે, હું નહીં કરી શકું. આઈ વુડ ફેલ મિઝરેબલી, કારણ કે એ મારો સ્વભાવ જ નથી. સો આ બધી એક્સ્ટ્રોવર્ઝનની સ્કિલ છે જેમાં તમારે સતત બોલવું પડે છે, લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા રહેવું પડે છે. હવે 6-7 લોકો ભેગા થાય તો હું અનકમ્ફર્ટેબલ ફીલ થવા માંડું છું. આઈ ગો ઇન ટુ માય શેલ. તો કોમ્યુનિકેશન સ્કિલ, માર્કેટિંગ સ્કિલ, તો આ બધી સ્કિલ્સ છે. તમે આનો અભ્યાસ કરી અને તમે એમાંથી એના રાઉન્ડ કરી, ટિક કરીને તમે ઇન્ટ્રોસ્પેક્ટ કરી શકો છો કે એમાંથી તમે કઈ ધરાવો છો. એ તમે પાંખડી 3માં લખો. તો એવી રીતે આ 6 પાંખડી છે એ તમારે ભરવાની છે. અને એના આધારે
તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પ્રકારની નોકરી કરવી છે. સો દેટ ઇઝ ધ મેન્ટાલિટી ઓફ અ રિસોર્સ પર્સન, નોટ અ બેગર. યુ ડિસાઇડ કે તમારે શું કામ કરવું છે, તમારે ક્યાં એપ્રોચ કરવો છે. એટલે બધાની ઈચ્છા તો એવી જ હોય કે આપણે અદાણી કે અંબાણી સાથે કામ કરીએ, પણ એમાં પણ વાંધો નથી. તમે એ ડ્રીમ જોવાની છૂટ છે, સપનું જોવાની છૂટ છે, પણ એ સપનું સાકાર ન થાય ત્યાં સુધી એના રસ્તે તો આગળ વધવું પડશે ને. તો પહેલું પગથિયું કયું છે? તો એવા ટોપ નોચ ઇન્સ્ટિટ્યુશનમાં તમે અપ્લાય કરો જ્યાં આમાં એ પણ છે કે કેવા વાતાવરણમાં તમારે નોકરી કરવી છે, તમારે ક્યાં કામ કરવું છે, કેવા લોકો તમારી સાથે હોવા જોઈએ, કયા શહેરમાં, કેવા વિસ્તારમાં. તો જ્યાં સુધી એ ક્લેરિટી નહીં હોય ત્યાં સુધી આપણે નોકરી ભિક્ષુક જ રહેવાના કે જે મળે એ કરી નાખશું. અને જે મળે કરવામાં પ્રોબ્લેમ નથી, પણ એ 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષમાં ફરી પાછી આપણે નોકરી ચેન્જ કરશું. કારણ કે હુ કમ્સ બિફોર વોટ, હું કોણ છું, એનો સ્વભાવ મારો શું છે, એ જ્યાં સુધી હું નહીં પારખું ત્યાં સુધી મારે કયા પ્રકારનું કામ કરવું છે એ મને નહીં સમજાય. જેમ કે મેં કહ્યું કે હું ઇન્ટ્રોવર્ટ છું અને એટલે જ કદાચ મને લખવું ગમે છે કે જે વાત હું કહી નથી શકતો, બોલી નથી શકતો, ફેસ ટુ ફેસ નથી કહી શકતો, એ હું લખીને વ્યક્ત થાઉં છું. તો એ રીતે તમારી પ્રકૃતિ પ્રમાણે કઈ જોબ તમને સુટેબલ છે એ તો તમારે પોતે જ એના પર કામ કરવું પડશે, એ થોડીક કસરત કરવી પડશે. વોટ ડુ યુ વોન્ટ એના કરતાં વોટ કેન યુ ઓફર એ વધારે યોગ્ય વિચાર છે. તમારે શું જોઈએ છે એમ નહીં, તમે શું ઓફર કરી શકો છો સામેવાળી વ્યક્તિને. સો ધીસ ઇઝ, અને સૌથી મહત્ત્વની વાત છે કન્વર્ઝન્ટ અબાઉટ યોર સ્કિલ્સ. તમારી પાસે જે સ્કિલ્સ છે એ જ્યારે તમે તમારું, કારણ કે રિઝ્યુમ તો કેટલા બધા લોકોના આવતા હોય છે, પણ તમારી પાસે એવી કઈ 5 ક્વોલિટીઝ છે જેના બળ પર, જેના દમ પર તમે એ સંસ્થામાં પ્રવેશ કરી શકો છો. પ્રોબ્લેમ સોલ્વિંગ કોમ આપણે જોઈએ કેટલી બધી છે. સો જ્યાં સુધી તમે તમારી આવડત વિશે કોઈને કહેશો નહીં ત્યાં સુધી કોઈને કેવી રીતે ખબર પડશે. જેમ કે કોઈ સ્ટાફ મારી પાસે આવ્યા કે સાહેબ અમારે હોસ્પિટલમાં નોકરી કરવી છે, તમારે વેકન્સી હોય તો મને કહો. તો હું પહેલો પ્રશ્ન શું પૂછીશ કે તમને શું આવડે છે, પેશન્ટ મેનેજમેન્ટમાં તમને શું આવડે છે. અને એ જ્યારે મને એમ કે સર તમારી ગેરહાજરીમાં હું આ કરી નાખીશ, કેથેટર મૂકી દઈશ, આઈવી લાઈન મૂકી દઈશ, કોઈને ઇન્જેક્શન આપવાનું હોય તો આપી દઈશ, કોઈને આ કરવાનું હશે તો ડ્રેસિંગ કરી નાખીશ. સો એણે મને ઓફર કરી કે મારી પાસે આટલી એબિલિટીઝ છે, તમારી ગેરહાજરીમાં પેશન્ટ હેરાન નહીં થાય. સો મને એના પર ભરોસો આવે. સો એવી જ રીતે જ્યારે તમે કોઈની પાસે જાઓ છો ત્યારે બી કન્વર્ઝન્ટ અબાઉટ યોર સ્કિલ્સ, કે તમારી પાસે કઈ સ્કિલ્સ છે જે તમે ઇન્સ્ટિટ્યુશનને ઓફર કરી શકો છો.